ચાલો આજને ગણપતિ દાપા ને છે ફેમિલી મિત્રો, વેલકમ ટુ ચિરાગ જેઠવા વ્લોગમાં. હેલો ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને? એટલે મજામાં જ હોય ને મજામાં રહેવાનું છું, કેમ કે આપણા વિડીયો જોતા હોય એ બધા મજામાં જ હોય છે. તો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ચિરાગ જેઠવા વ્લોગમાં. અત્યારે મસ્ત મિત્રો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. લગભગ વાગી ગયા છે 9 સાડા 9 જેવું થઈ ગયું છે. અને આમ છે ને આપણે અત્યારે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. અને અત્યારે મિત્રો ગણેશ ઉત્સવ સારી રહ્યા છે, એટલે કે ગામ મિત્રો બધા ગણપતિ બાપા લાવતા હોય છે અને મસ્ત મિત્રો હતા. અને તો ચાલો કન્ટિન્યુ મિત્રો વ્લોગમાં બના રહેજો. તમને થોડી ઘણી મિત્રો થંબર ટાઇટલ ખબર પડી જ ગઈ છે. અને પણ મિત્રો પહેલી ફેર તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો ગમ્યો હોય તો મસ્ત મિત્રો લાઈક કરી દેજો અને મસ્ત મિત્રો કોમેન્ટમાં જય ગણપતિ બાપા મોળિયા લખી નાખજો. તો ચાલો આજે આપણે લાવેલ છે તો નાજન મિત્રો દર્શન કરાવીશ. અને મિત્રો આપણે છે ને ફાઇનલી નીકળી ગયા છીએ ઘરેથી. અને એક તો મિત્રો અમારા વાડીમાં છે, તો પહેલાં તો ના ચાલો દર્શન કરાવી લઈશ. અને શું છે ક્યાં જવાનું આપણે દર્શન કરવા એવું છે? ચાલો દર્શન તમને પણ કરાવું અને દર્શન કરવા જવાનું છે એવું છે. આપણે ફાઇનલ આવી ગયા છીએ મિત્રો અમારા વાડીમાં છે. અને આજે અત્યારે ગણેશ ઉત્સવ શરૂ છે અને તમને પણ ખાસ મિત્રો છે ને ગણપતિ દાદાના દર્શન કરાવીશ. અને મસ્ત પાછળ તમે જોઈ શકો છો મસ્ત ગણપતિ ઉત્સવ અને મસ્ત મંડપ નાખ્યો. ચાલો અંદર જઈને દર્શન કરાવું. પહેલાં દર્શન કરી લઈને પછી તમને પણ દર્શન કરાવી. ચાલો આજે છે ને મિત્રો ગણપતિ દાદાને તમને ખાસ દર્શન કરવાનું તો બધા અહીંયા બેઠા છે. અને ગણપતિ દાદાને અને આજે છેલ્લો દિવસ છે અને વિસર્જન કરવા જવાનું છે એવું છે. તો તમને પણ દેખાડી ખાસ કન્ટિન્યુ બને. ફાઇનલ મિત્રો અત્યારે આપણે મસ્ત પાસે અત્યારે તમને હવામાં જઈએ દર્શન કરાવવા ને તને દર્શન કરાવવા. હવે અત્યારે આપણે જવાનું છે વિસર્જન, એટલે કે ગણપતિ દાદાને વિસર્જન કરવા જવાનું છે. દરિયામાં પધરાવા જવાનું હોય છે. તો ચાલો કેવી રીતનું હું છે તૈયારી તમને દેખાડું, ખાસ કન્ટિન્યુ બનાવી દેજો. ચાલો હવે નાજન મળવી. આપણે ફાઇનલ આવી ગયા છે મિત્રો ગણપતિ વિસર્જન કરવા જવાનું છે. અને અત્યારે મસ્ત બધા લઈ ગયા છે, જોઈ શકો છો. અને જો એ રીતે ટ્રેક્ટરમાં લઈ ગયા છે. અને અત્યારે ચાલો આપણે ડીજે પર આવી ગયું છે. ડીજે અત્યારે બંધ છે અને અમારે ને એ રીતના છે ને બધા અહીંયા આવી ગયા છે. તો ચાલો તો અત્યારે જોઈ શકો ને ગણપતિ દાપાને જ્યાં છે અત્યારે. અને ટ્રેક્ટર ને અત્યારે ડીજે લઈ રહી છે. દર્શન પહેલા તો તમને મિત્રો કરાવ્યા હતા. અને હવે તો આપણે છે ને બધા ગણપતિ ધામમાં છે ટ્રેક્ટરમાં અને મસ્ત મિત્રો એ છે. હવે હા દરિયા જવાનું એવું છે ને લીધો અત્યારે બધા ફૂલ બગડી ગયા બધા. હા આવને બગાડે આખા મસ્ત ટ્રેક્ટર ને એવું આવી છે. અને અત્યારે આપણે ડીજે બંધ છે લઈ રહી છીએ. ડીજે છે અને અત્યારે મિત્રો ડીજે બંધ છે ને ટ્રેક્ટર તો જાય છે. કેમ કે રસ્તામાં મિત્રો થોડું ગણપતિ છે અને બેઠા છે મોજ છે. તમે હાલો કેવી રીતની મોજ છે બધી દેખાડી ખાસ કન્ટિન્યુ બનાવી જો. ગણપતિ ટ્રેક્ટરમાં લઈને જાય છે પધરાવા, કેમ કે આજે છે ને મિત્રો છેલ્લો દિવસ છે. ટ્રેક્ટરમાં આપણે લઈ દઈએ બધા આવી ગયા હવે એવું છે. ચાલો હવે કન્ટિન્યુ બનાવી દઈએ. ફાઇનલી ડીજેમાં છીએ, અત્યારે ડીજે બંધ છે. અને અત્યારે ગણપતિ મિત્રો વિસર્જન કરવા જવાનું છે. અને અત્યારે આપણું બધા આવી ગયા છે અને ટ્રેક્ટર આવે છે. ચિરાગ જેઠવા વ્લોગ્સ. જ્યારે મને ગણપતિ બાપાનો ઉત્સવ હોય ને મને ગીત ગાવાનું કહે ને હું ગાઉં ત્યારે ગણપતિ બાપા મોરિયા, ગણપતિ બાપા મોરિયા, ઘીના લાડુ ચોરિયા, મંગલ મૂર્તિ મોરિયા, 1 2 3 4 ગણપતિ ના જય હોકાર. આકાશમાં કોણ છે? ગણપતિ બાપા છે, ગણપતિ બાપા છે. પાતાળમાં કોણ છે? ગણપતિ બાપા છે, ગણપતિ બાપા છે. જ્યાં જુઓ ત્યાં કોણ છે? ગણપતિ બાપા છે, ગણપતિ બાપા છે. ગલી ગલીમાં દૂધ વાળા, ગણપતિ બાપા સૂંઢ વાળા. તપેલીમાં શીરો, ગણપતિ બાપા હીરો. તપેલીમાં શીરો, ગણપતિ બાપા હીરો. ગલી ગલીમાં ઉંદર, ગલી ગલીમાં ઉંદર, ગણપતિ બાપા ગણપતિ બાપા સુંદર. ગલી ગલીમાં ઉંદર, ગણપતિ બાપા સુંદર. અને મેં ગીત ગાયું એ કેવો લાગ્યો ખાસ કોમેન્ટ કરી દેજો. ગણપતિ બાપા તપેલીમાં શીરો, તપેલી
તો તે મિત્રો બધા મસ્ત અમે બધા વિસર્જન કરવા જઈએ છીએ ગણપતિ બાપાનું, અને અમારા હાથરથી મિત્રો કોળિયાક નિષ્કળંક મહાદેવ અને ફૂલ મોજ કરતાં જઈશ, જોઈ શકો તો ફૂલ મોજ હો, કાંઈ મિત્રો ઘટે નહીં. રહી જાઓ મિત્રો જેઠવા પરિવારની ફૂલ મોજ હો મિત્રો, રહી જાઓ. અને આપણે ભાઈ ડીજેમાં સીવી અને ફૂલ મોજ સાથે મિત્રો રહી જઈએ છીએ, રહી જાઓ તમે, કાંઈ ઘટે નહીં મિત્રો, ફૂલ મોજ એટલે મોજ. પછી રહી જાઓ મિત્રો, તો સાસ કન્ટિન્યુ બનાવી જો, તમને કેવી રીતની મોજ કરવી છે એ બધી દેખાડવી. અને તે મિત્રો અને આમ કાકા તો જવાબ અલગ જથી મોજ કરે. એ જો આ ડીજેવાળા કાકા છે અમારા તુલસી કાકા, ડીજે છૂટું મૂકીને અલગ ડિસ્કો કરવા વહી ગયા છે એકલા. એ જો કાંઈ ઘટે, કાંઈ ન ઘટે મિત્રો, એ જો ફૂલ મોજ હો ભાઈ, કાંઈ ઘટે નહીં મિત્રો. એ જો જેઠવા વ્લોગ્સ યુટ્યુબ વાળા, જ્યારે મને અને ચેતનભાઈને ગણપતિનો ઉત્સવ ચાલતો હોય અને મને અને ચેતનભાઈને ગીત ગાવાનું કે અને અમે બે ગાઈએ ત્યારે ગણપતિ બાપા મોરિયા, ઘીમાં લાડુ ચોરિયા, મંગલ મૂર્તિ મોરિયા, 3 4 ગણપતિ બાપા ના જય હોકાર. આકાશમાં કોણ છે? ગણપતિ બાપા, ગણપતિ બાપા. પાતાળમાં કોણ છે? ગણપતિ બાપા, ગણપતિ બાપા. જ્યાં જુઓ ત્યાં કોણ છે? ગણપતિ બાપા, ગણપતિ બાપા. ગલી ગલીમાં દૂધ વાળા, ગણપતિ બાપા સૂંઢ વાળા, ગણપતિ બાપા સૂંઢ વાળા. તપેલીમાં શીરો, ગણપતિ બાપા હીરો. ગલી ગલીમાં ઉંદર, ગણપતિ બાપા સુંદર. ગણપતિ બાપા મોરિયા, ઘીમાં લાડુ ચોરિયા, મંગલ મૂર્તિ ગણપતિ બાપા મોરિયા, ઘીમાં લાડુ ચોરિયા. ભારત માતા કી જય. જેઠવા વ્લોગ્સ યુટ્યુબ વાળા, જ્યારે મને અને ચેતનભાઈને ગણપતિનો ઉત્સવ ચાલતો હોય અને મને અને ચેતનભાઈને ગીત ગાવાનું કે અને અમે બે ગાઈએ ત્યારે ગણપતિ બાપા મોરિયા, ઘીમાં લાડુ ચોરિયા, મંગલ મૂર્તિ મોરિયા. 3 4 ગણપતિ બાપા ના જય હોકાર. આકાશમાં કોણ છે? ગણપતિ બાપા, ગણપતિ બાપા. પાતાળમાં કોણ છે? ગણપતિ બાપા, ગણપતિ બાપા. જ્યાં જુઓ ત્યાં કોણ છે? ગણપતિ બાપા, ગણપતિ બાપા. ગલી ગલીમાં દૂધ વાળા, ગણપતિ બાપા સૂંઢ વાળા, ગણપતિ બાપા સૂંઢ વાળા. તપેલીમાં શીરો, ગણપતિ બાપા હીરો. ગલી ગલીમાં ઉંદર, ગણપતિ બાપા સુંદર. ગણપતિ બાપા મોરિયા, ઘીમાં લાડુ ચોરિયા, મંગલ મૂર્તિ ગણપતિ બાપા મોરિયા, ઘીમાં લાડુ ચોરિયા. ભારત માતા કી જય. ગણપતિ બાપા મોરિયા. 1 2 3 4 ગણપતિનો જય જયકાર. 1 2 3 4 ગણપતિ બાપા મોરિયા, ગણપતિ બાપા મોરિયા. ઘીના લાડુ ચોરિયા, ઘીમાં લાડુ ચોરિયા, ઘીમાં લાડુ ચોરિયા. ગણપતિ બાપા મોરિયા. ચોર આए ગણપતિ બાપા ચોર. તપેલીમાં શીરો, ગણપતિ બાપા હીરો. તપેલીમાં શીરો, ગણપતિ બાપા હીરો. ગણપતિ બાપા મોરિયા, ગણપતિ બાપા મોરિયા. ઘીમાં લાડુ ચોરિયા, ઘીમાં લાડુ ચોરિયા. ગલીમાં ઉંદર છે, ગણપતિ બાપા સુંદર છે. ગલીમાં ઉંદર છે, ગણપતિ બાપા સુંદર છે. ગલી ગલીમાં ઉંદર છે, ગણપતિ બાપા સુંદર છે. ગણપતિ બાપા મોરિયા, ગણપતિ બાપા મોરિયા. ભારત માતા કી જય. વંદે માતરમ, વંદે માતરમ. બોલો અમૃદાન. ત્યાં મિત્રો આપણે ફાઇનલ આવી ગયા છીએ અને મસ્ત મિત્રો તમે જોઈ શકો છો. ચાલો હવે ઓટા ઉપર મિત્રો આવી ગયા છીએ અને તમને દર્શન કરાવો મિત્રો નિષ્કળંક મહાદેવ મિત્રો. અને અત્યારે જો આને આપણે વિસર્જન કરવાનું છે, દરિયો આવી ગયો છે અને આપણે મિત્રો નિષ્કળંક મહાદેવ દર્શન કરી લેવી પહેલાં ચાલો અનકામ તમે દર્શન કરી લેવી. ખાસ મિત્રો 5 શિવલિંગના, તો આ હે મિત્રો અનકામ પહેલી શિવલિંગના, તો મિત્રો ખાસ દર્શન કરી લો નિષ્કળંક મહાદેવ મિત્રો. અને અનકામ પછી આપણે બીજી શિવલિંગના દર્શન કરી લેવી. બરાબર, જો ફટાફટ મિત્રો. અને આ ત્રીજી શિવલિંગ છે
અને એનકા આપણે ચોથી શિવલિંગ છે અને પછી મિત્રો પાંચમી શિવલિંગના પણ દર્શન કરી લેવી. તો ખાસ મિત્રો શિવલિંગના પાંચે શિવલિંગના દર્શન કરાવી લીધા છે અને હવે જવાનું છે મિત્રો. તો ફાઇનલ મિત્રો અત્યારે છે ને પહેલાં તો દૂધથી નવડાવવાનું હોય છે ગણપતિ દાદાને. તો જો બાટલીમાં મિત્રો દૂધ લાવી લીધું છે અને હવે દૂધથી આપણે નવડાવી છીએ. અને તો અત્યારે મિત્રો તમે જોઈ શકો આપણે વિસર્જન મિત્રો કરી નાખ્યું છે ગણપતિ દાદાના. જો તમે જાય છે અત્યારે દરિયામાં. કરે છે વ્લોગને એમ કહે છે બહુ મોટો થઈ ગયો છે એમ છે અને એ ફૂલ મોજ કરતા કરતા મિત્રો એવા છીએ હાથથી કોળિયા નિષ્કાંગ મહાદેવ મિત્રો ગણપતિ દાદાનું વિસર્જન કર્યું છે અને મસ્ત મિત્રો દેખાડ્યું છે વ્લોગ કેવો મિત્રો અત્યારે વ્યવસાય કરે અને મસ્ત એટલે 8 વાગી ગયા છે આપણે ગયા મિત્રો 5ની લગભગ 4 વાગ્યા 4 થી 2-3 કલાક મિત્રો ડીજે વગાડતા ફૂલ મોજ કરતા જ્યાં તેમને દેખાડ્યું છે કેવી રીતનું વિસર્જન કર્યું અને ગણપતિ દાદાનું વિસર્જન કરવા જ્યાં મિત્રો કોળિયાક નિષ્કાંગ મહાદેવ રહીએ મેં અને તમને દર્શન પણ કરાવ્યા છે નિષ્કાંગ મહાદેવના. તો ચાલો વ્લોગને અહીંયા આપણે મિત્રો એન્ડ કરીએ છીએ. વ્લોગ ગમ્યો હોય તો મસ્ત મને લાઈક કરી દેજો અને ચેનલ પર મિત્રો પહેલી ફેરા તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો જેથી મારા નવા વ્લોગ તમને જોવા મળે. અને ખાસ મિત્રો કોમેન્ટમાં જય ગણપતિ બાપ્પા મોરયા લખવાનું ન ભૂલતા હો. ચાલો નવા વ્લોગમાં મળશું ત્યાં સુધી બાય બાય. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો.